બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા શ્રદ્ધા ભક્તિ અને ભારે ઉત્સાહ વચ્ચે નીકળી હતી। શહેરના મુખ્ય માર્ગો પર હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને સમગ્ર પાલનપુર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। પાલનપુર શહેરના મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય શોભાયાત્રા ગાજા બાજા સાથે પ્રસ્થાન કરી હતી। 4 દિવસ મોસાળમાં વિતાવ્યા બાદ ભગવાનના પોતાના મંદિરે પરત ફરવાના આ ઉત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ શોભાયાત્રામાં ખાસ શણગારેલા રથ, બગી, ઊંટગાડા સહિત અનેક આકર્ષણો જોડાયા હતા। અખાડાના કલાકારોએ લાઠીદાવ, તલવારબાજી અને અન્ય રોમાંચક કરતબો રજૂ કરતા દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા। ડીજેના તાલ અને ભક્તિના ગીતો વચ્ચે યુવાનોને શ્રદ્ધાળુ ઉમંગભેર નૃત્ય કર્યું હતું। શહેરના વિવિધ માર્ગો પર જય જગન્નાથ અને જય શ્રી કૃષ્ણના નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। લગભગ 18 કિલોમીટરની નગરયાત્રા દરમિયાન અનેક સ્થળોએ સ્થાનિક લોકોએ ભગવાનનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું તેમજ ભક્તોને પરંપરાગત રીતે જાંબુ અને મગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પાલનપુર શહેર પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી। દિવસભર પાલનપુર શહેર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવના રંગમાં રંગાયેલું જોવા મળ્યું। રિપોર્ટર વિક્રમ મેવાડા।